પ્રકારે હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે એટલો બધો ભારે વરસાદની જે છે તે આગાહી નથી કરી, છૂટાછવાયા અને સામાન્ય વરસાદની જે વાત કરી છે તે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે હવે સ્ટેડિયમની અંદર પ્રવેશ આપવાની શરૂઆત જે છે તે પણ કરી દેવામાં આવી છે. પરંતુ મહત્વનું એ કહી શકાય કે જે પ્રકારે ક્વોલિફાયર મેચમાં વરસાદ પડ્યો તો થોડાક સમય માટે મેચ જે છે તે સ્થગિત કરવામાં આવી હતી, પરંતુ મેચ જે છે તે નિયત સમયમાં જમાડવામાં આવી હતી. તે મુજબ જ હવે અત્યારે જોઈ શકાય છે કે વરસાદ જે છે તે ધીમી ધારે હવે વરસાદ જે છે તે બંધ થયો છે અને ક્રિકેટ રસિકોને જે છે તે ક્રિકેટના મેદાનમાં એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રવેશ આપવાની શરૂઆત જે છે તે કરવામાં આવી છે. સાથે મહત્વનું કહી શકાય કે કંઈ પણ ભારે વરસાદ જે છે તેની આગાહી કરવામાં નથી આવી, એટલે કે સામાન્ય વરસાદ, મધ્યમ વરસાદની આગાહી છે. જે પ્રકારે વરસાદમાં જે ક્વોલિફાયરમાં એકમાં જે પ્રમાણે મેચ રમાઈ હતી તે મુજબ જ આજે ફાઇનલની મેચનું આયોજન છે અને આજની મેચમાં પણ જો ક્યાંક વરસાદ વરસે તો થોડા સમય માટે મેચ સ્થગિત કરવામાં આવશે, પરંતુ રાબેતા મુજબ જ આજની મેચ જે છે તે યથાવત રહેશે તે પ્રકારની માહિતી જે છે તે મળી રહી છે. એટલે તોરલ જે પ્રકારે વરસાદ તો અત્યારે ચાલુ છે, પરંતુ વરસાદ હવે ધીમી ધારે વરસાદ થયો છે અને જે પ્રકારની આગાહી હતી તે મુજબનો વરસાદ વરસી રહ્યો છે. પરંતુ કહી શકાય કે જે પ્રમાણે ક્વોલિફાયરમાં મેચમાં વિઘ્ન નડ્યું હતું તે પ્રમાણે જ અત્યારે વિઘ્ન નડી રહ્યું છે, પરંતુ મેચ જે છે તે આજના દિવસમાં રમાશે. જો ભારે વરસાદ વરસી શકે તો જ આની અંદર કોઈ ફેરફાર થશે, બાકી તો મને નથી લાગતું કે જે પ્રકારનો અત્યારે હાલનો વરસાદ છે, વરસાદે ફરી પોતાનું જોર પકડ્યું છે. દ્રશ્ય જોઈ શકાય છે કે અત્યારે હાલ વરસાદ એક તરફ તડકો જોવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે. એટલે કે હવે વરસાદ જે છે તે ધીમી ધારેથી ફાસ્ટ ધાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે. એટલે મહત્વનું કહી શકાય કે જે પ્રકારની આગાહી જે છે, પરંતુ ભારે વરસાદની આગાહી નથી, આ એક ઝાપટું હતું તે પ્રકારનું જોવા મળે છે. તોરલ જે પ્રકારે વાત કરવામાં આવે તો જો ભારે વરસાદ વરસે અને મેચમાં અમુક સંજોગો એવા ઉભા થશે કે મેચ ન રમી શકાય તો જ આ મેચ જે છે તે કેન્સલ થશે. બાકી અત્યારે જે પ્રકારની માહિતી મળી છે મેચમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તેવું પ્રકારનું અત્યારે હાલ જોવા નથી મળી રહ્યું. જી.